સામાન્ય રીતે આપણા દેશમાં ખૂબ બધું સરસ સરસ થતું હોય, પરંતુ એ શબ્દબદ્ધ ન થતું હોય, સ્મૃતિમાં હોય. પેઢી દેવ પેઢી આપણે કહેતા પણ રહેતા હોઈએ, પણ જ્યારે શબ્દબદ્ધ થાય, એ સાહિત્યના રૂપમાં આપણી સામે જ્યારે નવું જીવન એક પ્રકાર છે એનાથી જન્મ લેતું હોય છે, એટલે એમ લાગે કે જાણે હવે શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે જ છે. અને આપણે વાંચીએ ત્યારે આપણે એમ લાગે કે જો આ શાસ્ત્રી મહારાજે મને કહ્યું, ચાલો હવે આપણે આમ કરીશું. ના ના, આ ન કરાય, કારણ કે જો શાસ્ત્રીજી મહારાજે ના પાડી છે. કારણ કે આમાં એવી નાની 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 અનેક વાતો છે, ખાસ કરીને સત્સંગની વાતો છે, અને એક નિર્લેપ જીવન